નમસ્કાર, જય હિન્દ. 15 ઓગસ્ટ આપણા દેશ માટે માત્ર આઝાદીની ઉજવણીનો દિવસ નથી. આ દિવસ છે એ તમામ વીર સપૂતોને યાદ કરવાનો કે જેમણે દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું. એ જ પરંપરાને આગળ વધારીને આજે પણ સરહદો પર દેશની રક્ષા કરી રહેલા દરેક જવાનને સલામ કરવાનો. આજે આપણે એવી જ એક પ્રેરણાદાયી સફર વિશે વાત કરવાના છીએ. આ સફર માત્ર એક સૈનિકની કારકિર્દીની સફર નથી. આ સફર છે શિસ્તની, સાહસની, ત્યાગની, પરિવારથી દૂર રહીને પોતાની ફરજ નિભાવવાની અને સૌથી ઉપર દેશ પ્રત્યે અડગ નિષ્ઠાની. તો દર્શક મિત્રો, આજે અમારી સાથે ઉપસ્થિત છે પૂર્વ આર્મી અધિકારી હિતેન ત્રિવેદી સાહેબ. ભારતીય સેનામાં જેમણે વર્ષો સુધી સેવા આપી, આ હિતેનભાઈએ પોતાના કાર્યકાળ દરમિયાન અનેક મહત્વપૂર્ણ અને પડકારજનક પરિસ્થિતિઓનો સામનો પણ કર્યો છે. હિતેનભાઈ, આપનું અમારા કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. તો હિતેનભાઈ, આપણે સૌથી પહેલાં શરૂ કરીએ કે જ્યારે આપણે 1987માં આર્મીમાં જ્યારે જોડાવાનો નિર્ણય કર્યો, એ નિર્ણયની ક્ષણ કેવી હતી? 87માં હું ભરતી થયો ત્યારે મારી સાથે મારી 3 હતી. એક આર્મીમાં, એક પોલીસમાં ભરતી થવાનું હતું અને એક હતું સચિવાલયમાં ઇન્ટરવ્યૂ. તો મેં ચોઈસ કરી આર્મીની કે ના, મારે દેશની સેવા માટે જ જવું છે અને દેશ સેવા જ કરવી છે. એટલે હું આર્મીમાં જ ભરતી થયો. જ્યારે તમે આર્મીમાં જોડાયા હતા ત્યારે એ ક્ષણ કેવી હતી? તમે પરિવારનો સપોર્ટ કેવો હતો? પરિવારનો સપોર્ટ તો હતો જ નહીં. પરિવારે ના જ પાડી કે નહીં, આર્મીમાં નથી જવાનું. અને માનતા પર રાખી મારી મમ્મીએ કે ના, આર્મીમાં નથી જવું. ભાઈ બેન બધાય. પણ હું બધાને સાઈડમાં મૂકી કે ભાઈ મારે જવું છે તો આર્મીમાં જ જવું છે. અને મારે કાલે મારે રિપોર્ટિંગ છે, કાલે હું જવાનું છું ભરતી. અહીંથી સીધું જઈશ હું બેંગ્લોર. બેંગ્લોરથી પછી હું તમને ફોન કરીશ. તો જ્યારે તમે આર્મીમાં જોડાવાનો નિર્ણય કર્યો ત્યારબાદ આર્મીની જે ટ્રેનિંગ છે એ તબક્કો કેવો રહ્યો હતો આપનો? ટ્રેનિંગ બહુ હાર્ડ હતી. એટલી હાર્ડ હતી કે મારા માટે પડકારજનક હતું કે ના, કરીશ કે નહીં કરી શકું આર્મી ટ્રેનિંગ. પણ મારું એટલું હિંમત હતી મારામાં કે ના, હું કરી જ લઈશ. ને આર્મીની ટ્રેનિંગ 6 મહિનાની હતી. મેં કરી લીધી 6 મહિનાની ટ્રેનિંગ. ને તે પછી 9 મહિનાની ટ્રેનિંગ હતી, બેઝિક ટ્રેનિંગ. એ મેં પણ કરી લીધી અને સફળ થઈ ગયો. સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે આર્મી લાઈફ એટલે યુનિફોર્મ અને ડિસિપ્લિન. સામાન્ય માણસની દ્રષ્ટિએ એક આ દ્રશ્ય હોય છે, પણ એક સૈનિકની દ્રષ્ટિએ આનો શું અર્થ છે? આર્મીમાં એવું છે કે વર્ધી એક પહેર્યા પછી જે માણસોમાં તાકાતનો, હોસલાનો જે આવી જાય એ જ છે. ને સિવિલ અને આર્મીમાં બહુ ફરક છે. કે આર્મીમાં ગયા પછી એક જ ધ્યેય કે દેશની સેવા કરવાની છે. આ ટાર્ગેટ છે, એ પણ મારે પૂરો કરવાનો છે. આ જે ટ્રેનિંગ ચાલતી હોય છે એ તબક્કો કેવો હોય છે? ટ્રેનિંગમાં બધી પ્રકારનું અમારી ટ્રેનિંગ મળી જાય છે. A to Z, લડાઈથી માંડીને કિચન સુધીની બધી ટ્રેનિંગમાં આપવામાં આવે છે. કે આર્મીમાંથી જે કહે છે કે આર્મીમાં જે પાછો આવ્યો હોય એ સિવિલમાં ક્યાંય પાછો ન પડે. જ્યારે તમે આર્મીમાં દેશ સેવા માટે જતા હોય છે, લડવા માટે જતા હોય છે, ત્યારે પરિવારથી દૂર જવાની જે લાગણી હોય છે એ લાગણી કેવી હોય છે? દૂર જવાનું તો હવે એક ફેરે તો ગમે ઠેકાણે જાઓ એટલે મૂકવાનું, ઘર તો મૂકવું જ પડશે એક ફેરે. અને આર્મીમાં ગયા પછી એક એવું છે કે જ્યારે છૂટી મળે અને ઘરે જાય, ઘરે ગયા પછી બધાય પ્રસંગ જે કયો એ તહેવાર બધાય જ્યારે ઘરે પહોંચે ત્યારે જ બધા તહેવાર ચાલુ થઈ જાય છે.
જી ચોક્કસથી. સર આગળ જો આપણે વાત કરીએ કે 1999નું જે કારગિલ યુદ્ધ થયું હતું, જેને અત્યારે ઘણા લોકો યાદ કરે છે, અને જ્યારે જ્યારે પણ 15 ઓગસ્ટનો પર્વ આવે છે ત્યારે અચૂક એમાં જે જવાનો શહીદ થયા હતા તેમને પણ યાદ કરે છે. આ સમય દરમિયાન તમે ત્યાં પોસ્ટેડ હતા, તો ત્યાંનો માહોલ કેવો હતો તેના વિશે થોડું જણાવશો. હું 99માં જ્યાં આર્મીમાં હતો, અહીંયા જ્યારે બારામુલા પોસ્ટિંગ હતું મારું, અને મેં વિથ ફેમિલી અહીંયા હતો, અને ફેમિલી 2 મહિને રાખી અને પાછો હું પ્રેગ્નન્સી હિસાબે હું પાછો મૂકવા ગયો ઘરે, ને ઘરેથી પાછો આવ્યો, શ્રીનગર પહોંચ્યો, ને શ્રીનગરમાં કેજ્યુઅલિટી પર કેજ્યુઅલિટી ચાલુ થઈ ગઈ હતી આવવાની. ત્યારથી જ મને એવું થયું કે ના, કારગિલ ચાલુ થઈ ગયું. આ કારગિલ યુદ્ધ શરૂ થયું હતું એ સમયની ક્ષણ કેવી હતી જ્યારે ખબર પડી છે કે દુશ્મનો હવે હુમલો કરવા તૈયાર છે? આ જ્યારે સમાચાર મળ્યા હતા ત્યારની ક્ષણ કેવી હતી? ત્યારે એવું હતું કે હવે આ પાર કે ઓલી પાર, જે કરવાનું જે આવી ગયું સામે, આર્મીનું એક જ ટાર્ગેટ હોય છે કે જે હોય ગમે પરિસ્થિતિ હોય એ સામનો તો કરવાનો જ છે. એટલે હું બધું ભૂલી કે ફેમિલીને હું આ પ્રેગ્નન્સીમાં મૂકીને આવ્યો છું, અને મારે આ અત્યારે જે પરિસ્થિતિ છે એમાં દેવાનું જ ધ્યાન મારે. જી ચોક્કસ. આગળ આપણે વાત કરીએ કે કારગિલનું જ્યારે યુદ્ધ થયું હતું ત્યારે મનોબળ ક્યાંક ઘટતું હોય એવું લાગે, ડર લાગે. એક સૈનિક તરીકે તમે શું કહેશો આ વિશે? ના, ડર આર્મીમાં જે ભરતી થાય એનો ડર તો કોઈ મતલબ જ નથી. ડરનું નામની કોઈ ચીજ જ નથી હોતી કે ડર લાગે. કોઈ પણ ચીજ ગમે આમને ગમે સામ ગમે હોય પરિસ્થિતિમાં ડર નામની કોઈ ચીજ કહી એક જ ફરે જેના માટે અમે ભરતી થયા છીએ, દેશ માટે. હવે એ તમે અમે અત્યારે કામ ન લાગી તો પછી કામનો શું ડરનો હોય. જ્યારે કારગિલનું યુદ્ધ થયું હતું ત્યારે તમને તમારી દ્રષ્ટિએ કયો મોટો પડકાર હતો? પડકાર તો એ હતો, એક તો ફેમિલીને પ્રેગ્નન્સીમાં ઘરે મૂકીને આવ્યો, ને ઉપરથી કોઈ ત્યારે કોઈ મોબાઈલ કે કોઈ વાતચીત કરવાનું કંઈ હતું નહીં, કંઈ સાધન કોઈ. એટલે મનમાં એક હતું કાં જે આ કરવાનું તો કરવાનું જ છે, ને જે ઘરે જે થાય ફેમિલી સાથે. હવે ત્યારે ડિલિવરીનો ટાઈમ હતો મારે, અને ત્યારે ફેમિલીનું કે ફેમિલી મારા ભેગી રહી ચૂકી છે બારામુલામાં, 2 મહિના ભેગી હતી, એટલે એને બધી ખબર જ હતી સિચ્યુએશનની કે શું હોઈ શકે. ત્યારે એનું બીપી હાઈ થઈ ગયું હતું ફેમિલીનું. ને તે પછી હું આ કારગિલ યુદ્ધ થયા પછી જે શક્તિ તો હજી મારામાં જે હતું મારામાં કે ના ભાઈ ગમે એ થાય, આ ત્યાં પાર. જી ચોક્કસથી. આગળ આપણે વાત કરીએ કે કારગિલના જે યુદ્ધ સમય દરમિયાન કોઈ એવી ક્ષણ કે જે તમે આજે પણ આંખ બંધ કરો છો અને તમારી આંખની સામે આવે છે? એ બારામુલા છે મારું. બારામુલામાં જ્યારે કારગિલ પૂરું થઈ ગયું, ખતમ, તે પછી 1 મહિનો પછી બધું સરળ થઈ ગયું. ત્યારે પછી ટેલિગ્રામ આવ્યો કે ભાઈ છોકરાનો જન્મ થયો છે 99માં. ત્યારે હું સાહેબને કીધું કે મારે રજા જવું છે. જી ચોક્કસથી. આગળ આપણે જોઈએ કે આજના જે જવાનો છે જે આર્મીમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે તે લોકોને તમે શું સંદેશ આપશો? કે હું તો એ જ કહીશ કે ભાઈ જવું હોય તો આર્મીમાં જ જવાય, દેશ સેવા માટે. પહેલી નોકરી, પહેલી ચોઈસ. અત્યારે મારો છોકરો જ છે, એકને એક છોકરો. મને બધાએ કીધું કે એકને એક છોકરો છે કે ન વિચારતું આર્મીમાં જવાનું, પણ મેં એને કહી દીધું કે તારે ગમે ત્યારે છૂટ, તું આર્મીમાં જ જા. આ યુદ્ધ જ્યારે પત્યું હતું એના પછીની જે ક્ષણ છે એ કેવી હતી? માહોલ હતો ખુશીનો કે ના ભાઈ પાર થઈ ગયું, લડાઈ પૂરી થઈ ગઈ કારગિલની. ને ઉપરથી ખુશી હતી ઘરની. ટેલિગ્રામ ઉપર ટેલિગ્રામ આવતા હતા છોકરાનો જન્મ થઈ ગયો છે. અને તે પછી હું ઘરે ગયો. ઘરે ગયા પછી તો અલગ જ હતું ઉમંગ કે ભાઈ એક તો કારગિલનું વિજય
ઉપરથી છોકરાનો જન્મ, હમ એટલે ખુશી ઉપર ખુશી હતી. જી. તો તમારી જે આર્મીની જે સફર રહી, જે સમય તમે દેશ સેવા પાછળ આપ્યો, તમને શું લાગે છે એવો કયો જીવનનો એવો મોટો પાઠ છે કે જે તમને આ કાર્યકાળ દરમિયાન મળ્યો? સમજાણું નહીં કશું. તમારી લાઈફનો કોઈ એવો એક્સપિરિયન્સ? કારગિલનો તો મેઇન એક્સપિરિયન્સ તો કેવો કે મારો આજ આખી જિંદગીનો મેઇન મકસદ, જે મારું સગાઈથી માનીને લગ્ન, અને લગ્નથી માનીને છોકરા સુધી, એ મારું જે પીરિયડ છે 3-3.5 વર્ષનો, એ બારામુલામાં જ. તો તમારો જે કાર્યકાળ હતો તે દરમિયાન તમારા કોઈ એવા જવાન સાથી કે જે આ કાર્યકાળ દરમિયાન શહીદ થયા હોય અને તાજી તમારી યાદોમાં જીવંત હોય? છે એક જામનગરના અનુરસિંહ જાડેજા, જી. જે આજે અમે સાંજે બેઠા હતા કે ભાઈ તારે છોકરાનો જન્મ થયો છે, મારે છોકરાનો જન્મ થયો છે, એને મેરેજ ત્યારે મારી ભેગા જ હતા. અને સાંજે એ વસ્તુ લેવા ગયો કે હું વસ્તુ લઈને આવું છું ને કાલે પછી તારી પાર્ટી અમે કરશું. તે દરમિયાન ગોળી લાગી ગઈ બારામુલામાં અને ડેથ થઈ ગયો. આજે પણ એ યાદ આવે. તો વિતનભાઈ, આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ 15 ઓગસ્ટે આપણે આપણા દેશના દરેક જવાનને સલામ કરીએ છીએ અને દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા દરેક શહીદને હૃદયપૂર્વક નમન કરીએ છીએ. જય હિન્દ.